નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને શક્તિશાળી વિચારને સમજીએ. આ વિચાર ડેવિડ ડોઇચના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના 9મા પ્રકરણ આશાવાદમાંથી આવે છે. હવે આશાવાદ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ તો બસ હકારાત્મક રહેવાની વાત હશે, પણ ના, અહીં વાત એનાથી ઘણી ઊંડી છે. આ પ્રકરણ આપણને સમજાવે છે કે સાચો આશાવાદી હોવાનો અર્થ શું છે અને એ કેવી રીતે માત્ર એક લાગણી નહીં પણ બ્રહ્માંડને સમજવાની એક રીત છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણી ચર્ચાની શરૂઆત એક એવી વાતથી કરીએ જે કદાચ આપણને થોડા ચિંતિત કરી દે. આ વાક્ય બ્રિટનના ખૂબ જ જાણીતા બ્રહ્માંડ વિજ્ઞાની માર્ટિન રીસનું છે. તેઓ શું કહેવા માંગે છે? તેઓ એવા ભવિષ્ય તરફ ઇશારો કરી રહ્યા છે જ્યાં આપણે બનાવેલું જ્ઞાન, જેમ કે બાયોવેપન્સ કે નેનોટેકનોલોજી, આપણા જ વિનાશનું કારણ બની શકે છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ એક ઊંડો, તર્કબદ્ધ નિરાશાવાદ છે જે આપણને પૂછવા પર મજબૂર કરે છે કે શું આપણી પ્રગતિ જ આપણને ખતમ કરી નાખશે? તો શું આપણું ભવિષ્ય એક રમત જેવું છે, જેમ કે રશિયન રૂલેટ, જેમાં બધું નસીબ પર છે? ડેવિડ ડોઇચ કહે છે, બિલકુલ નહીં. આ બંનેની સરખામણી જ ખોટી છે. જુઓ, રશિયન રૂલેટમાં બધું પહેલેથી નક્કી છે. કેટલા પરિણામો આવી શકે, એની સંભાવના શું છે, એ બધું જ જ્ઞાત છે. પણ ભવિષ્ય એવું નથી. ભવિષ્ય અણધાર્યું નથી, પણ અજ્ઞાત છે. એનો આધાર આપણા વિચારો અને આપણે જે નવું જ્ઞાન બનાવીશું એના પર છે. ભવિષ્ય કોઈ વહેંચાયેલા પત્તા નથી, પણ એક ખાલી કેનવેસ છે જેના પર આપણે હજી ચિત્ર દોરવાનું છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે ફિલોસોફર કાર્લ પોપરના એક ખૂબ જ મહત્વના વિચારને સમજવો પડશે. તેમણે આગાહી અને ભવિષ્યવાણી વચ્ચેનો તફાવત સમજાવ્યો. વૈજ્ઞાનિક આગાહી એટલે શું? જેમ કે આપણે ગણતરી કરીને કહી શકીએ કે આવતા વર્ષે સૂર્યગ્રહણ ક્યારે થશે. આ એક સિદ્ધાંત પર આધારિત છે અને તેને ચકાસી શકાય છે. પણ ભવિષ્યવાણી એવો દાવો કરે છે કે ભવિષ્યમાં કેવું જ્ઞાન બનશે એ આપણે અત્યારથી જ જાણી શકીએ છીએ. પોપર કહે છે, આ તાર્કિક રીતે જ અશક્ય છે. હવે જુઓ, ભવિષ્યવાણીઓ કેવી રીતે ખોટી પડી શકે છે એનું આનાથી સારું ઉદાહરણ બીજું શું હોઈ શકે? આ શબ્દો નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ માઇકલસનના છે. 1894માં એમને પૂરા વિશ્વાસથી લાગતું હતું કે ફિઝિક્સમાં જે કાંઈ મોટું શોધવાનું હતું તે બધું શોધાઈ ગયું છે. હવે તો બસ નાની નાની ગણતરીઓ જ બાકી છે. અને આ કોઈ સામાન્ય માણસ નહોતો કહી રહ્યો, એ સમયના એક મહાન વૈજ્ઞાનિકનો આ દાવો હતો. અને પછી શું થયું? માઇકલસનના આ દાવાના લગભગ 10 જ વર્ષમાં આઇન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. અને એના પછી તો ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું, જેણે આપણી વાસ્તવિકતાને સમજવાની રીત જ બદલી નાખી. માઇકલસન આ બધાની કલ્પના પણ નહોતા કરી શકતા. કેમ? કારણ કે જે જ્ઞાન હજી બન્યું જ નથી તેના વિશે કોઈ કેવી રીતે વિચારી શકે? આ જ ભવિષ્યવાણીની સૌથી મોટી મર્યાદા છે. તો આમાંથી એક બહુ જ મોટો મુદ્દો બહાર આવે છે. ભવિષ્ય વિશેની મોટાભાગની ભવિષ્યવાણીઓ નિરાશાવાદી જ કેમ હોય છે? કારણ બહુ સરળ છે. આપણી સામે અત્યારે જે સમસ્યાઓ છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પણ એ સમસ્યાઓના જે ઉકેલો ભવિષ્યમાં આવશે તે આપણે નથી જોઈ શકતા, કેમ કે એ ઉકેલો એવા જ્ઞાનમાંથી આવશે જે હજી બન્યું જ નથી. એટલે જ્યારે આપણે ભવિષ્ય તરફ જોઈએ છીએ ત્યારે આપણને સમસ્યાઓનો પહાડ દેખાય છે, પણ ઉકેલોની ખીણ દેખાતી નથી. આ જે નિરાશાવાદી વિચાર છે ને, એને ઘણીવાર એક પોલિસીનું રૂપ આપવામાં આવે છે. એને કહેવાય છે સાવચેતીનો સિદ્ધાંત. સાંભળવામાં તો બહુ સારું લાગે. કોઈ પણ નવું કામ કરતા પહેલાં 100% ખાતરી કરી લો કે એ સુરક્ષિત છે. પણ ડેવિડ ડોઇચ કહે છે કે આ સિદ્ધાંત પ્રગતિનો સૌથી મોટો દુશ્મન છે. તે જેટલો સારો દેખાય છે એના કરતાં અનેક ગણો ખતરનાક છે. આ સિદ્ધાંત પોતે જ તર્કમાં ફસાયેલો છે. એવું માની લે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ સુરક્ષિત છે, પણ હકીકતમાં કશું ન કરવું અને સ્થિર રહેવું એ જ સૌથી મોટું જોખમ હોઈ શકે છે. જરા વિચારો, જો આપણા પૂર્વજોએ આ સિદ્ધાંતનું પાલન કર્યું હોત તો શું આપણે આગની શોધ કરી શક્યા હોત, કે ખેતીની, કે પછી દવાઓની? ના, કારણ કે શરૂઆતમાં કોઈને ખબર નહોતી કે આ બધું સુરક્ષિત છે કે નહીં. મોટાભાગની સભ્યતાઓ એટલા માટે ખતમ થઈ ગઈ કારણ કે તેઓ નવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે નવું જ્ઞાન ન બનાવી શક્યા. આવું નિરાશાવાદી વિચારવું કંઈ નવું નથી. 1798માં અર્થશાસ્ત્રી થોમસ માલ્થસે એક ખૂબ જ પ્રખ્યાત સિદ્ધાંત આપ્યો. એમણે કહ્યું કે વસ્તી તો 2, 4, 8, 16 એમ ગુણાકારમાં વધે છે, જ્યારે ખોરાકનું ઉત્પાદન 2, 3, 4, 5 એમ સરવાળામાં વધે છે. આ ગણિત પ્રમાણે તો ભવિષ્યમાં ભયંકર ભૂખમરો અને વિનાશ નિશ્ચિત હતો.
હવે જુઓ, માલ્થસ સમસ્યા જોવામાં તો સાચા હતા. વસ્તી ખરેખર ખૂબ ઝડપથી વધી, પણ તેઓ ઉકેલની કલ્પના જ ન કરી શક્યા. તેમને ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, નવી મશીનરી અને આંતરરાષ્ટ્રીય વેપાર જેવા નવા જ્ઞાન વિશે વિચાર્યું જ નહીં. પરિણામ એ આવ્યું કે ખોરાકનું ઉત્પાદન વસ્તી કરતાં પણ વધુ ઝડપથી વધ્યું. માલ્થસની ભવિષ્યવાણી ભયંકર રીતે ખોટી પડી. તો પછી જો ભવિષ્યવાણી કામ નથી કરતી, તો સાચો રસ્તો શું છે? અહીં ફરીથી કાર્લ પોપર આપણને માર્ગદર્શન આપે છે. તેઓ કહે છે કે હંમેશા સાચા જવાબો શોધવાનો પ્રયત્ન કરવા કરતાં આપણે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જે આપણી ભૂલોને સરળતાથી શોધી કાઢે અને તેને સુધારી શકે. સાચો સવાલ એ નથી કે સાચું શું છે, પણ એ છે કે આપણે આપણી ભૂલોને કેવી રીતે સુધારી શકીએ. આ જ વિચાર રાજકારણમાં પણ લાગુ પડે છે. સદીઓથી ફિલોસોફરોએ પૂછતા આવ્યા છે કે સૌથી સારો રાજા કોણ બની શકે? પોપર કહે છે કે આ સવાલ જ ખોટો છે. સાચો સવાલ એ છે કે જો શાસક ખરાબ નીકળે તો તેને હિંસા વગર શાંતિથી કેવી રીતે હટાવી શકાય? લોકશાહી એટલે જ શ્રેષ્ઠ સિસ્ટમ છે. એટલા માટે નહીં કે તે હંમેશા સારા નેતા ચૂંટે છે, પણ એટલા માટે કે તે ખરાબ નેતાઓને બદલવાની એક શાંતિપૂર્ણ રીત આપે છે. તે ભૂલ સુધારવાની એક સિસ્ટમ છે. અને આ બધી ચર્ચા આપણને ડેવિડ ડોઇશના મુખ્ય વિચાર પર લઈ આવે છે, આશાવાદનો સિદ્ધાંત. આ સિદ્ધાંત કહે છે કે દુનિયાની બધી જ બુરાઈઓ, બધી જ સમસ્યાઓ, પછી તે ગરીબી હોય, બીમારી હોય કે દુઃખ હોય, એ બધી માત્ર અને માત્ર અપૂરતા જ્ઞાનનું પરિણામ છે. આ કોઈ પોઝિટિવ થિંકિંગની વાત નથી, પણ વાસ્તવિકતા વિશેનું એક કથન છે. એવું નથી કહેવાતું કે બધું સારું થઈ જશે, પણ એવું કહેવાય છે કે ભૌતિકશાસ્ત્રના નિયમો પ્રમાણે દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે. શરત માત્ર એટલી જ છે કે આપણી પાસે તેને ઉકેલવા માટેનું સાચું જ્ઞાન હોવું જોઈએ. તો સિદ્ધાંતનો અર્થ શું થાય? એનો મતલબ એ નથી કે ભવિષ્યમાં સમસ્યાઓ નહીં આવે. અરે, સમસ્યાઓ તો હંમેશા આવશે. પ્રગતિ હંમેશા નવી સમસ્યાઓ પેદા કરે છે. પણ મહત્વની વાત એ છે કે દરેક સમસ્યા સૈદ્ધાંતિક રીતે ઉકેલી શકાય તેવી છે. પછી તે કેન્સર હોય કે ગ્લોબલ વોર્મિંગ, કોઈ પણ સમસ્યા એવી નથી જેનો ઉકેલ અશક્ય હોય. આપણને બસ એ નથી ખબર કે તેને કેવી રીતે ઉકેલવી, હજી સુધી. આ વિચારસરણીને સમજવા માટે એક સરસ જૂની વાર્તા છે. એક કેદીને મૃત્યુદંડની સજા થાય છે. તે રાજાને કહે છે, મને 1 વર્ષ આપો, હું તમારા પ્રિય ઘોડાને બોલતા શીખવાડી દઈશ. રાજા માની જાય છે. બીજો કેદી પૂછે છે, તું પાગલ છે? ઘોડો કઈ રીતે બોલશે? પહેલો કેદી હસીને કહે છે, 1 વર્ષ લાંબો સમય છે. કોને ખબર, કદાચ રાજા મરી જાય, કદાચ હું મરી જાઉં, કદાચ ઘોડો મરી જાય, અથવા કદાચ ઘોડો બોલવા લાગે. એ શું કરી રહ્યો છે? તે અશક્ય પરિસ્થિતિમાં પણ નવા ઉકેલ માટે સમય અને તક ઊભી કરી રહ્યો છે. આવી વિચારસરણી વાસ્તવિક જીવનમાં પણ જોવા મળી છે. જ્યારે પ્રેસિડેન્ટ કેનેડીએ ચંદ્ર પર જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો, ત્યારે તે માત્ર એક ભાષણ નહોતું, તે એક વ્યૂહરચના હતી. જ્યારે તમે કોઈ મુશ્કેલ લક્ષ્યાંક નક્કી કરો છો, ત્યારે તમે તમારી જાતને તે લક્ષ્યાંક સુધી પહોંચવા માટે જરૂરી એવું નવું જ્ઞાન બનાવવા માટે મજબૂર કરો છો. ચંદ્ર મિશન એ માત્ર ચંદ્ર પર પહોંચવા માટે નહોતું, એ પ્રગતિનું એક એન્જિન હતું. ઇતિહાસમાં આપણને આ 2 વિરોધી વિચારધારાઓના જીવંત ઉદાહરણો મળે છે. એક તરફ હતું પ્રાચીન એથેન્સ, એક ખુલ્લો, આશાવાદી સમાજ જ્યાં ચર્ચા, ટીકા અને નવા વિચારોને પ્રોત્સાહન મળતું હતું. તેમનો મુખ્ય ધ્યેય જ્ઞાનનું સર્જન કરવાનો હતો. અને બીજી તરફ હતું સ્પાર્ટા, એક બંધ, નિરાશાવાદી સમાજ. તેમનો એકમાત્ર ધ્યેય પરિવર્તનને રોકવાનો અને યથાસ્થિતિ જ જાળવી રાખવાનો હતો. પણ દુઃખની વાત એ છે કે બંને વચ્ચેના યુદ્ધમાં સ્પાર્ટા જીત્યું, અને એથેન્સમાં જે જ્ઞાનનો દીવો પ્રગટ્યો હતો તે બુઝાઈ ગયો. એક અનંતકાળની શરૂઆત ત્યાં જ અટકી ગઈ. આવી જ એક દુઃખદ કહાણી સદીઓ પછી પુનરુજ્જીવનના ફ્લોરન્સમાં પણ બની. ફ્લોરન્સ પણ એથેન્સની જેમ કલા, વિજ્ઞાન અને નવા વિચારોનું કેન્દ્ર બન્યું. પણ પછી ત્યાં સાવોનારોલા જેવા કટ્ટરપંથી શાસક આવ્યા, જેમણે પ્રગતિને પાપ ગણાવ્યું. તેમણે પુસ્તકો અને કલાકૃતિઓને જાહેરમાં સળગાવી દીધા અને જ્ઞાનના એ પ્રકાશને ફરી એકવાર ઓલવી નાખ્યો. જ્યારે આપણે ઇતિહાસ પર નજર કરીએ છીએ ત્યારે એક પેટર્ન દેખાય છે. એવું લાગે છે કે જ્ઞાનોદય એટલે કે અનંત પ્રગતિની શરૂઆત ઘણી વખત થવાનો પ્રયાસ થયો છે.
એથેન્સમાં, ઇસ્લામિક સુવર્ણયુગમાં, ફ્લોરેન્સમાં દરેક વખતે જ્ઞાન અને ટીકાની એક નાની જ્યોત પ્રગટી, પણ રૂઢિચુસ્ત અને નિરાશાવાદી શક્તિઓએ તેને બુઝાવી દીધી. આપણો જે વર્તમાન જ્ઞાનોદય છે, જે લગભગ 17મી સદીમાં શરૂ થયો, તે એકમાત્ર છે જે અત્યાર સુધી ટકી શક્યો છે. આ નિષ્ફળતાઓની કિંમત કેટલી હતી? ડેવિડ ડોઇશના શબ્દો સાંભળીને કદાચ આપણને ધ્રુજારી આવી જાય. તેઓ કહે છે કે જો એથેન્સનો જ્ઞાનોદય ટકી ગયો હોત, તો આજે આપણે હજારો વર્ષ આગળ હોત. કદાચ આપણે તારાઓ વચ્ચે મુસાફરી કરી રહ્યા હોત અને અમરત્વ પણ મેળવી લીધું હોત. આ માત્ર ઐતિહાસિક ઘટનાઓ નહોતી, માનવતા માટે ભયંકર આપત્તિઓ હતી. તો ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે આપણને શું જોઈએ? જ્ઞાન. અને જ્ઞાનથી આવે છે સાચી સંપત્તિ. ડોઇશ મુજબ સાચી સંપત્તિ પૈસા કે સોનું નથી. સાચી સંપત્તિ એટલે ભૌતિક જગતને આપણી જરૂરિયાત મુજબ બદલવાની ક્ષમતા. અને આ ક્ષમતા માત્ર અને માત્ર જ્ઞાનથી આવે છે. જમીનમાં પડેલું લોખંડ ત્યાં સુધી નકામું છે, જ્યાં સુધી આપણી પાસે તેને સ્ટીલમાં ફેરવવાનું જ્ઞાન ન હોય. સાચી સંપત્તિ કેવી રીતે કરવું એ જાણવામાં છે. અને આ બધું આપણને એક ખૂબ જ મહત્વના આંકડા પર લાવીને મૂકે છે. 1. ઇતિહાસમાં જ્ઞાન અને પ્રગતિના અસંખ્ય પ્રયાસો થયા, પણ આપણી વર્તમાન સભ્યતા એ એકમાત્ર છે જે ટકી રહી છે અને સતત આગળ વધી રહી છે. આપણે ઇતિહાસના નિયમનો એક મોટો અને અદ્ભુત અપવાદ છીએ. આ કોઈ નાની વાત નથી, આ એક ખૂબ મોટી જવાબદારી છે. તો છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? આપણો જ્ઞાનોદય અત્યાર સુધી ટકી રહ્યો છે, પણ એની કોઈ ગેરંટી નથી કે તે હંમેશા ટકશે. તેને ચાલુ રાખવા માટે પહેલું પગલું એ સમજવું છે કે બધી સમસ્યાઓ ઉકેલી શકાય તેવી છે. અને બીજું પગલું છે સક્રિયપણે આશાવાદને પસંદ કરવો. એનો અર્થ એ છે કે આપણે સતત નવા વિચારો, ટીકા અને ભૂલો સુધારવાની પરંપરાઓને મજબૂત બનાવવી પડશે. કારણ કે અનંતકાળની શરૂઆત કોઈ મંઝિલ નથી, પણ એક સતત ચાલતી યાત્રા છે. અને એ યાત્રાને ચાલુ રાખવાની જવાબદારી આપણા સૌની છે.